अस्सलामुअलैकुम મારા વાલીડાઓ। તો આજે તમારા તનવીરભાઈ તમારા માટે કંઈક મોસ્ટ આઈએમપી લઈને આવ્યો છું અને આજે આપણે એક જ ક્વેશ્ચન જોઈશું, પરંતુ એ ક્વેશ્ચનને આપણે આખો સોલ્વ કરીને તમને સમજાવીશ સારી રીતે। અને એ ક્વેશ્ચનની હું બે રીતો સમજાવવાનો છું કે બે અલગ રીતે કઈ રીતે એ સાબિત કરવાનું છે એ સમજાવવાનું છે। તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એક જ ક્વેશ્ચન છે, પરંતુ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંને સબ્જેક્ટમાં એ એક જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે। એ ક્વેશ્ચન છે તમારો CP - CV = R। તો યાદ આવી ગયું તમને? હા સર, આ તો ખબર છે અમને ભાઈ, તનવીરભાઈ અમને તો આ ખબર છે। તો આજે આપણે આજ સાબિત કરતા શીખીશું। કેમેસ્ટ્રી અને ફિઝિક્સ બંનેમાં એક જ રીત ચાલે। મારા વાલીડાઓ સાંભળો, મેં મારા ટીચરોને પૂછ્યું કે કેમેસ્ટ્રીમાં ફિઝિક્સની રીત અને ફિઝિક્સમાં કેમેસ્ટ્રીની રીતથી ગણીએ તો ચાલે કે ના ચાલે। કેટલાકનો ક્વેશ્ચન હોય કે કેમેસ્ટ્રીમાં અલગ રીતે હોય, ફિઝિક્સમાં અલગ રીતે સાબિત કરેલ છે। તો હું તમને એ બંને રીતે શીખવાડીશ, પણ ફિઝિક્સમાં દર્પણમાં જેમ રીતે આપેલું છે એવી રીતે કરવા જશો તો નહીં થાય। મેં તમને ફિઝિક્સની રીતે મસ્ત મારી રીતે શીખવાડીશ, મારા ટીચરની રીતે, જેમ મારા ટીચરે મને શીખવાડ્યું છે એમ તમને હું એકદમ નોર્મલ અને સારી રીતે શીખવાડવાનો છું। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। અને હા, જેમ મેં તમને કીધું કે કેમેસ્ટ્રીનો પેપર હોય અને CP - CV = R પૂછાય તો તમે ફિઝિક્સની રીત પણ લખી શકો છો અને એ સાચું પડે છે। અમારા ટીચર લોકોએ એવું કીધું કે અમને જવાબથી મતલબ છે, ના કે કેવી રીતે લાવ્યા એનાથી। તો ચાલો સ્ટાર્ટ કરીએ કે CP - CV = R એટલે પહેલા તો કેમેસ્ટ્રીની રીતે મેં તમને સમજાવું, પછી ફિઝિક્સની સાવ સહેલી રીતે મેં તમને સમજાવીશ। તો કેમેસ્ટ્રીની રીતે સમજીએ તો CP - CV = R સાબિત કરવાનો છે। તો અચળ કદે C ને CV લખાય, અચળ કદે ઉષ્માધારિતા C ને C એટલે ઉષ્માધારિતા C ને CV લખાય, યસ ઓર નો। પછી અચળ દબાણે ઉષ્માધારિતા C ને CP તરીકે દર્શાવાય છે અને C અને ઉષ્મા Q વચ્ચેનો સંબંધ તરીકે દર્શાવતો સમીકરણ કયું છે આપણા પાસે? Q = C ΔT। તો Q = C ΔT પરથી તો જો અચળ કદે C ને CV અને દબાણે C ને CP તરીકે દર્શાવાય અને C અને Q ઉષ્મા અને ઉષ્માધારિતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આ છે। તો બસ આ સમીકરણમાં આ વેલ્યુ મૂકી દઈએ તો અચળ કદે લખીશું તો Q નું QV થઈ જશે અને C નું CV ΔT ને અચળ દબાણે લખીશું તો QP = CP ΔT। હવે યાદ રાખજો, જ્યારે CV હોય ને, જ્યારે CV V હોય એટલે ΔU આવશે। તો QV = CV ΔT = ΔU અને જ્યારે CP હોય ને, CP અચળ દબાણે તો ΔH આવશે, યાદ રાખજો ΔH। હવે આપણે ઉષ્માગતિશાસ્ત્રના એક પ્રથમ સમીકરણ પરથી તો 1 મોલ આદર્શ વાયુ માટે કેટલા મોલ? 1 મોલ આદર્શ વાયુ માટે લખીએ તો ΔH = ΔU + P ΔV। ઓકે, તો ΔH બરાબર તો શું લખાય? CP ΔT ને ΔU બરાબર શું લખાય? CV ΔT। હવે P ΔV એટલે શું લખાઈ શકાય? તો યાદ કરો, PV = nRT, આવું કઈ સમીકરણ આવતું હતું, યસ ઓર નો? PV CP અને CV આવી ગયું છે, હવે ખાલી આપણને R લાવવાનું છે। તો R કઈથી લાવશું? PV = nRT। હવે ફેરફારના સ્વરૂપમાં જોઈએ, કેટલા મોલ આદર્શ વાયુ કીધું છે? 1 મોલ। તો 1 મોલ ફેરફારના સ્વરૂપમાં કે જ્યારે ફેરફાર થાય આમાં તો ΔV થઈ જાય ને તાપમાનમાં ફેરફાર થાય એટલે T નું શું થઈ જાય? ΔT, યસ ઓર નો? ઓકે, તો ફેરફારના સ્વરૂપમાં કેટલા? n બરાબર તો આપણે 1 લઈશું તો P ΔV બરાબર ફેરફારના સ્વરૂપમાં 1 એટલે n બરાબર 1 થશે એટલે 1 × 1 એટલે n નીકળી જશે એટલે R ΔT। તો P ΔV ની જગ્યા શું લખાય? R ΔT, તો વત્તા R ΔT। જો સમાન નીકળી જશે ΔT તો ΔT ચેકી દઉં, કેચ નીકાળી નાખું તો આવી ગયું CP =
સીવી વત્તા આર, તો સીપી માઇનસ સીવી બરાબર આર. લો આ 3 માર્ક્સનો તમારો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બસ આટલો જ હોય છે ને તમારા 3 માર્ક્સ બેઠા આવી જાય છે. જો તમે આ વિડિયો જોઈ લીધો અને પેપરમાં આ પૂછાઈ ગયું તો તમારા 3 માર્ક્સ પાક્કા જ છે. યાદ રાખજો પીવી બરાબર એનઆરટી એટલે આ થઈ તમારી કેમિસ્ટ્રીની એકદમ સાવ સહેલી રીત. હવે જો તમને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો ને હવે હું તમને ફિઝિક્સની મારી રીતે સમજાવીશ, જે મને મારા ટીચરે શીખવાડી. બહુ એટલે બહુ જ સહેલી રીત છે. જો એ રીતથી કરશો તો બહુ યાદ રહેશે, તમને વધારે લોંગ ટાઈમ સુધી યાદ રહેશે અને બહુ સરળતાથી યાદ થઈ જશે. તો હવે આપણે બીજી રીતે જોઈએ. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું છે? ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સૂત્ર જણાવો. તો ફિઝિક્સમાં શું આવે? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. તો ઉપર લખી દેવાનું વાક્ય કે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી આ સમીકરણ આવ્યું ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. હવે ડેલ્ટા ડબલ્યુ બરાબર તો શું લખાય? પી ડેલ્ટા વી લખાય? યસ ઓર નો? લો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી લખાય? યસ. હવે અચળ કદે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી આ સમીકરણ. હવે અચળ કદે જોઈએ તો અચળ કદે જોઈશું તો ડેલ્ટા વી કેટલો થઈ જશે? 0 થઈ જશે. કેમ કે કદ તો અચળ છે. તો અચળ કદે જોઈએ તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા પી તો 0 થઈ, ડેલ્ટા વી તો 0 થઈ જશે. અચળ કદે ડેલ્ટા વી બરાબર 0. તો હું છેલ્લો નેટ સમીકરણમાં આવશે તમારો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા કશું ના આવે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ. હવે દરેક પદને ડેલ્ટા ટી વડે ભાગતા. હવે દરેક પદને ડેલ્ટા ટી વડે ભાગતા. તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી. હવે અહીં કાઉન્સમાં v લખી દો. એટલે કેમ કે અચળ કદે હતી તો અચળ કદી ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી એટલે v. તો ઉષ્માધારિતા શું થઈ જશે? cv થઈ જશે. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી v થાય એટલે cv. તો cv બરાબર શું લખાય? ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી. ચાલો આપણો cv આવી ગયો. હવે ખાલી આપણને cp અને r બાકી છે. યસ ઓર નો? ઓકે. તો cv બરાબર ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી. બીજી હવે આગળનું સ્ટેપ પણ સેમ. આ એક પદ આવડી ગયું તમને એટલે આગળનું તમને જાતે જ આવડવાનું છે. કેમ કે બેઠી જ રીત છે. હવે ફેરથી થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ પાછું લખવાનું. સેમ આ જ રીત. બટ હવે અચળ દબાણે છે. અહીં અચળ કદે હતી, અહીં અચળ દબાણે છે એટલે પાછું એ જ ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી લખાય. ઓકે. હવે અચળ દબાણે આપણે પ્રક્રિયા કરીએ. અચળ દબાણે કરીશું તો ડેલ્ટા ક્યુ બાય અચળ દબાણે અને સાથે સાથે ડેલ્ટા ટી વડે ભાગતા જ ચાલીએ. દરેક પદને ડેલ્ટા ટી વડે ભાગતા. તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી વત્તા પી ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ઓકે. તો અહીં હવે મેં પી કરી દઉં તો શું લખાય? cp લખાય. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી પી એટલે cp ને ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી તો આપણા પાસે ઓલરેડી છે. શું છે? cv. તો અહીં cp
બરાબર સીવી વત્તા પી ડેલ્ટા વી. હવે જો પી ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, તો હવે ફેરથી પેલા જેવું મેં સાબિત કરી આપું કે પીવી બરાબર મ્યુઆરટી લખાય. હવે ફેરફારના સ્વરૂપમાં 1 મોલ આદર્શ વાયુ માટે છે તો મ્યુ બરાબર તો શું થઈ જશે 1. ફેરફારના સ્વરૂપમાં લખીશું એટલે પી ડેલ્ટા વી બરાબર મ્યુ એટલે 1 એટલે r ડેલ્ટા ટી. હવે ડેલ્ટા r ને કરતા બનાવી દઈએ. કેમ કે આપણે તો પી ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી લાવવાનું છે. પી ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટલે r. તો આની જગ્યા શું લખાય? પી ડેલ્ટા વી ની જગ્યા શું લખાય? r. તો લો તમારું આવી ગયું Cp - Cv બરાબર r. તો આ છે આપણી Cp - Cv બરાબર r ની સાબિતી. આ સાબિતી મારી પોતાની ફેવરેટ સાબિતી છે. મેં એવી જ રીતે સાબિત કરું છું. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ લેવાનું, ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા W. ત્યારબાદ ડેલ્ટા W ને P ડેલ્ટા V લખાય તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U વત્તા P ડેલ્ટા V. પછી અચળ પદે ડેલ્ટા V બરાબર 0 થઈ જાય તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U વત્તા P 0 એટલે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U. હવે દરેક પદને ડેલ્ટા T વડે ભાગતા તો ડેલ્ટા Q બાય ડેલ્ટા T અચળ પદે બરાબર ડેલ્ટા U બાય ડેલ્ટા T એટલે અચળ કદે છે એટલે CV આ ઉષ્માધારિતા કહેવાય ડેલ્ટા Q બાય ડેલ્ટા T. ને અચળ કદે હોય તો અચળ કદે ઉષ્માધારિતા તો CV. પછી CV બરાબર ડેલ્ટા U બાય ડેલ્ટા T. સેમ એવી જ રીતે અચળ દબાણે હું થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા W બરાબર શું લખાય? P ડેલ્ટા V. હવે અચળ દબાણે ડેલ્ટા T વડે ભાગતા ફેરથી દરેક પદને ડેલ્ટા T વડે ભાગી દીધા તો ડેલ્ટા Q બાય ડેલ્ટા T અચળ દબાણે છે તો આ Cp થશે. અચળ દબાણ ઉષ્માધારિતા થશે તો Cp બરાબર ડેલ્ટા U બાય ડેલ્ટા T બરાબર તો શું છે આપણા પાસે? Cv. તો Cp બરાબર Cv વત્તા અહીંયા લખવાનું ભૂલી ગયો P ડેલ્ટા V બાય ડેલ્ટા T. r કેવી રીતે આવ્યો? Pv બરાબર μRT 1 મોલ આદર્શ વાયુ માટે છે એટલે μ બરાબર 1 અને ફેરફારના સ્વરૂપમાં જોઈએ તો P ડેલ્ટા V બરાબર r ડેલ્ટા T. અચળ કદમાં ફેરફાર થાય અને તાપમાનમાં ફેરફાર થાય. ત્યારબાદ P ડેલ્ટા V બાય ડેલ્ટા T બરાબર તો r લખાય તો આની જગ્યાએ r લખી દીધું તો Cp - Cv બરાબર r આવી ગયું. તો આ સરળ અને સહેલાઈથી મેં તમને એક Cp - Cv બરાબરનો r સાબિતી 1 મોલ આદર્શ વાયુ માટે Cp - Cv બરાબર r સાબિત કરો. 3 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંને સબ્જેક્ટમાં. તો આજે આપણે આ ક્વેશ્ચનની સમજૂતી જોઈ. તો મળીએ આપણે બીજા લેક્ચરમાં. ઓલ ધ બેસ્ટ.